તો વડોદરામાં બરોડા ડેરીની આજે ચૂંટણી થઈ રહી છે, ત્યારે 13 પૈકી 9 ડિરેક્ટર બિનહરીફ થતાં હવે 4 ઝોનની આ ચૂંટણી યોજાઈ રહી છે। તો 333 મતદારો આજે મતદાન કરશે। તો ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી યોજાશે, જેમાં સવારે 9થી શરૂ થયેલી આ ચૂંટણી 3 વાગે પૂરી થશે। ત્યારે 4 વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે। ત્યારે ઝોન 6 ડેસરમાં ભાજપ વિરુદ્ધ ભાજપના કુલદીપસિંહ રાવલજીએ ફોર્મ પરત ખેંચ્યું નથી, ત્યારે ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ સામે પણ જંગ છે। ત્યારે ઝોન 3, ઝોન 6, ઝોન 8 અને 12 માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે 4 બેઠક પર 9 ઉમેદવાર વચ્ચે જંગ થઈ રહ્યો છે। તો વડોદરા તાલુકા ડેસર, ડભોઈ, પાવી જેતપુર બેઠક પર હાલ જંગ યોજાઈ રહ્યો છે। મારા દૂધ ઉત્પાદકો મારી સાથે છે, મને કોઈ રસાકસી દેખાતી નથી। એક તરફી મતદાન થઈ રહ્યું છે। મને ચોક્કસ મારા મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે। 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનો છું। મારા દૂધ ઉત્પાદકોની કાયમ પડખે ઊભો રહ્યો છે। દૂધ ઉત્પાદકોનો પણ 2009 થી 2026 સુધી વિશ્વાસ કેળવેલો છે। એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમના પર ભરોસો છે। સાંજે 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો છું। કહી રહ્યા છે કે મારી જોડે 65 મતદારો છે, જે મને મતદાન કરે। હવે તો સાંજે 4 વાગે તમને ખબર પડશે કે કેટલા મત કોને મળ્યા। ખાલી ફક્ત તમને ખબર છે 3 વાગે મતદાન પૂરું થશે, 4 વાગે તમારી સામે રિઝલ્ટ આવી જવાનું છે। કોને કેટલા મત મળે સાંજે 4 વાગે આપ જોઈ શકશો। અને બધી ડેરીઓ બંધ થઈ ગઈ છે, એવો આપશે। એ 2 વસ્તુ થઈ છે, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા પુત્રને પાર્ટીએ ટિકિટ આપી છે, તે મારો પુત્ર જીતી છે। વિરોધીને શું જવાબ આપશે? વિરોધી રિઝલ્ટ આવે તે વિરોધીનો જવાબ, મતદારોએ જે ખૂબે ખૂબે મત આપે છે મારા પુત્રને, તે અમારો જવાબ છે એમ। કોઈ ખરાખરીનો જંગ નથી। હમણાં 4 વાગે ખબર પડી જશે। તો મેં બીજી ત્રીજી વાર કીધું તમને। શું માનો છો? પણ આ રીતે 100% મારી જીત ફાઇનલ છે। 4 ને 15 વિજય સરઘસ સાથે ગેટની બહાર જવાના છે। કાર્યકર્તા આવી ગયા છે અત્યારથી, જોવું તો જોઈ લો, બહાર જઈને જાઓ। પશુપાલકોની હિતમાં શું કાર્ય રહેશે? પહેલા તો મારી પ્રાથમિકતા રહેશે કે 14 થી વધારે જે ડેરી બંધ કરાઈ છે તે ડેરીઓ 14 ડેરી ચાલુ થાય, તે મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે। સામે અત્યાર સુધીના જે ઉમેદવાર છે જીતતા આવ્યા છે આટલા ટર્મથી, કેવી રીતે માત આપશે? આજે રાઉન્ડનો અંત છે।